પ્રશ્ન 1 વિકલ્પો લખો 1 ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી જવાબ બી ચાલુ ખાતું 2 આ પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે જવાબ સી રિકરિંગ ખાતું 3 થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે જવાબ બી બાંધી મુદતનું ખાતું 4 ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે જવાબ સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 5 ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તે કયા નામે ઓળખાય છે જવાબ બી કેશ ક્રેડિટ 6 બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહે છે જવાબ બી પે ઓર્ડર 7 પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે છે જવાબ ડી ટ્રાવેલર્સ 8 આરટીજીએસમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે જવાબ બી રૂપિયા 2 લાખ 9 આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેચ પ્રમાણે વ્યવહાર કરે છે જવાબ એ એનઈએફટી 10 બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ શેના દ્વારા થાય છે જવાબ એ કોલ મની 11 એનઈએફટીમાં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે જવાબ બી રૂપિયા 2 લાખ 12 બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે છે જવાબ બી ક્રેડિટ કાર્ડ પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો 1 બેંકનો અર્થ આપો જવાબ રિઝર્વ બેંકના મતે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે ટૂંકમાં કહીએ તો બેંકિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે 2 કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય જવાબ ચાલુ ખાતા કરંટ એકાઉન્ટ નામના ખાતા માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય 3 કયા પ્રકારના ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે જવાબ બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે 4 એનઈએફટીમાં કેટલી રકમ કે તેથી ઓછી રકમનો રોકડમાં વ્યવહાર કરી શકાય છે જવાબ એનઈએફટીમાં વધુમાં વધુ રૂપિયા 50,000 સુધીનો વ્યવહાર રોકડમાં કરી શકાય છે 5 એનઈએફટીમાં નાણાંની ફેરબદલી કેટલા સમય સુધીમાં થાય છે જવાબ એનઈએફટીમાં નાણાંની ફેરબદલી વધુમાં વધુ 48 કલાક સુધીમાં થાય છે 6 કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે જવાબ ડેબિટ કાર્ડ દ્વારા ખાતામાં જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો 1 ઓવરડ્રાફ્ટ એટલે શું જવાબ ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે 2 કેશ ક્રેડિટ એટલે શું જવાબ ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટના નામે ઓળખાય છે 3 ટ્રેવેલર્સ ચેકની સમજ આપો જવાબ વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે તેથી દેશમાં કે પરદેશમાં પ્રવાસમાં વ્યક્તિ રોકડ નાણાં ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ચિંતાથી બચવા ટ્રેવેલર્સ ચેક કઢાવતા હોય છે ટ્રેવેલર્સ ચેક ધરાવનાર વ્યક્તિ બહાર ગામ કે પરદેશના સ્થળે બંકની શાખામાં જઈ નમૂના મુજબની સહી કરી ચેકના નાણાં ઉપાડી શકે છે આ ચેક ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાંતરણીય હોય છે એટીએમની સુવિધા આવતા ટ્રેવેલર્સ ચેકના વપરાશનું પ્રમાણ ઘટ્યું છે 4 ઈ બેન્કિંગમાં થતા બિનનાણાકીય વ્યવહારના 2 ઉદાહરણ આપો જવાબ બિનનાણાકીય વ્યવહારો આ પ્રકારના વ્યવહારોમાં નાણાકીય વ્યવહાર થતો નથી પરંતુ ખાતેદારે બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું ચેકબુક રિક્વેસ્ટ પિન ચેન્જ સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ જેવા બિનનાણાકીય વ્યવહારો કરે છે 5 સમજાવો એ ક્રેડિટ કાર્ડ બી ડેબિટ કાર્ડ સી એટીએમ જવાબ એ ક્રેડિટ કાર્ડ 20મી સદીના અંતથી બેંકનું આ કાર્ડ મોટા પાયા પર શરૂ થયું છે ખાતેદાર અથવા અન્ય કોઈ વ્યક્તિ બેંકની અરજી કરી કાર્ડની માગણી કરી શકે છે બેંક વ્યક્તિની શાખનો પદ્ધતિસર અભ્યાસ હાથ ધરે છે અભ્યાસના આધારે વ્યક્તિ કેટલી રકમ સુધીની મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે તે નક્કી કરવામાં આવે છે તે વ્યક્તિને બેંકે નક્કી કરેલ શાખની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતા કાર્ડ મારફત
ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર અને વેચનારના ખાતામાં નાણાં જમા થાય છે. નિશ્ચિત સમયે હિસાબ બેંક મોકલી આપે છે. જે કાર્ડ ધારકોએ નિશ્ચિત સમયગાળામાં બેંકને રકમ ભરપાઈ કરવાની હોય છે. બી. ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. ડેબિટ કાર્ડ ધારક પોતાની ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરે છે. આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે છે. જેટલી રકમની ખરીદી કરવામાં આવી હોય તેટલી રકમ કાર્ડ ધારકના ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે. આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ હોય તેટલી જ રકમ વાપરી શકે છે. સી. એટીએમ. આ સેવાનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. બેંકમાં ખાતું ધરાવનારને આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકને જરૂર હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલી ન્યૂનતમથી વધારે અને પોતાના ખાતામાં જમા હોય તેથી ઓછી રકમ ઉપાડી શકે છે. બેંક ખાતેદાર દૈનિક રકમની મર્યાદામાં મર્યાદિત રકમ ઉપાડી શકાય છે. એક સાથે વધારેમાં વધારે કેટલી રકમ ઉપાડી શકે તેની મર્યાદા પણ નક્કી કરી હોય છે. આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે, જેમાં ગ્રાહકને સિક્રેટ પિન પણ આપવામાં આવે છે. બેંકોની આવી સુવિધા ધરાવતી શાખાઓમાં આ કાર્ડને ગ્રહણ કરી શકે તેવા યંત્રો મૂકવામાં આવે છે. પ્રવર્તમાન સમયમાં અન્ય બેંકના આવા યંત્રોમાંથી પણ નાણાં ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. ટૂંક નોંધ લખો. કોલ મની. જવાબ. કોલ મની એટલે ખૂબ જ ટૂંકા ગાળા માટે આપેલી રકમ છે જે વ્યાજ સાથે પાછી આપવામાં આવે છે જ્યારે પણ માંગવામાં આવે ત્યારે. આમાં જે વ્યાજદર નક્કી કરવામાં આવે તેને કોલમની રેટ કહે છે. એક દિવસ જેવા ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. ખૂબ જ ટૂંકા ગાળામાં અમુક નક્કી કરેલ વ્યાજ સાથે પાછી આપવી પડતી રકમને કોલમની કહે છે. સ્ટોક બ્રોકર સામાન્યપણે આ સાધનનો ઉપયોગ કરે છે જ્યારે ઓછી મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. એક દિવસ જેવા ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. સામાન્યપણે 5% જેવો વ્યાજદર હોય છે અને તે મૂડી જ્યારે દેનાર માંગે ત્યારે પાછી આપી દેવી પડે છે. આમ કોલમની તરલતા ટૂંકા ગાળાની તરલતા સાચવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બી. કોર બેન્કિંગ. જવાબ. કોર બેન્કિંગમાં કોર એટલે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઇન રિયલ ટાઇમ એક્સચેન્જ. બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે. બેંકના કેન્દ્રીયકૃત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓના તમામ ખાતેદારોના ખાતાઓની માહિતી ઉપલબ્ધ હોય છે. બેંકના કોઈપણ ખાતેદારના વ્યવહારની નોંધ રિયલ ટાઇમમાં આ કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાય છે. આ કેન્દ્રીયકૃત સર્વરમાં થયેલા વ્યવહારના ફેરફારની નોંધ આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે. કોઈપણ શાખાનો ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર આ બેંકની કોઈપણ શાખામાંથી કરી શકે છે. તે કોઈપણ શાખામાંથી પોતાના ખાતામાંથી રોકડ ઉપાડી શકે છે, જમા કરી શકે અને અન્ય વ્યવહારો પણ કરી શકે છે. આમ ખાતેદાર શાખાનો નહીં પણ બેંકનો ખાતેદાર બને છે. આ પ્રક્રિયા એક જ બેંકની અલગ અલગ શાખામાં થઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્યના સમયમાં અને ખર્ચમાં ઘટાડો થયો છે. CRTGS. જવાબ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. RTGS બેંક બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈપણ RTGS ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને RTGS કહે છે. RTGS પદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. IFSC કોડ IDRBT ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને RTGS કહેવાય છે. RTGS પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈપણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. બંને બેંક પાસે IFSC ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો જરૂરી છે. RBI દ્વારા RTGS પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ
ગ્રાહકના ખાતે ઉધારીને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી મિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં NEFT જવાબ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને NEFT કહેવાય છે. આરટીજીએસની માફક આ પણ નાણાકીય ચૂકવણીનો જ એક પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે IFSC કોડ આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ ₹2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. RBI દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ થાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. અહીં ટ્રાન્ઝેક્શન DNS ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેલ થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. IFSC કોડ NEFT સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફાન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ NEFT એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. ₹50,000 કેશથી NEFT કરવા અંગે ₹50,000 કે તેથી ઓછી રકમ કેશથી NEFT કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમરને પણ NEFTનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે છે. બેન્કિંગ જવાબ મોબાઈલ બેન્કિંગ એ એવી સેવા છે કે જેના દ્વારા કોઈ પણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનોની મદદ એટલે કે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા હોય તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈ પણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકાય છે. જેમ કે ખાતામાં રહેલી જમા રકમ એટલે કે બેલેન્સ જાણી શકાય, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ તેમજ કરવેરા કે અન્ય ચૂકવણી કરી શકાય છે. એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આ પ્રકારની સેવા મેળવવા માટે બેંકને અરજી કરવી પડે છે. ત્યારબાદ બેંક મોબાઈલ બેન્કિંગ માટે લોગિન ID અને પાસવર્ડ આપે છે. આ વ્યવસ્થામાં સલામતી જાળવણી ખૂબ જરૂરી બની જાય છે. ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે. આ વિધાન સમજાવો. જવાબ આ વિધાન કોર બેન્કિંગના સંદર્ભમાં સાચું છે. કોર બેન્કિંગની વ્યવસ્થામાં કોઈ એક બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે છે. બેંકના કેન્દ્રીય સર્વરમાં તે બેંકની બધી જ શાખાઓના તમામ ખાતેદારોની માહિતી હોય છે. બેંકનો કોઈ પણ ખાતેદાર બેંક સાથે જે વ્યવહાર કરે તેની માહિતી સમયસર રિયલ ટાઈમમાં કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાઈ જાય છે, જે ભીની તમામ શાખામાંથી જોઈ શકાય છે. બેંકની કોઈ પણ શાખાનો ખાતેદાર છે તેના ખાતામાં થયેલ વ્યવહારની જાણકારી બેંકની કોઈ પણ શાખામાંથી મેળવી શકે છે. તે બેંકની કોઈ પણ શાખામાં નાણાં જમા કરી શકે, નાણાંનો ઉપાડ કરી શકે તેમજ અન્ય નાણાકીય વ્યવહારો પણ કરી શકે છે. આ રીતે કોર બેન્કિંગમાં ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર બને છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોનો વિસ્તારપૂર્વક જવાબ આપો. 1. બેંકના કાર્યો સમજાવો. જવાબ 1. થાપણો સ્વીકારવી અને 2. રોકાણ કે ધિરાણ કરવું. પરંતુ વર્તમાન સમયમાં આ કાર્યો ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક કરે છે. બેંક સેવાઓનો વિકાસ ખૂબ જ થતો જાય છે અને તેની સેવાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. બેંકના બધા કાર્યોની યાદી બનાવવી મુશ્કેલ છે. બેંકના કાર્યોને મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યોમાં વિભાજિત કરી શકાય છે. એ. બેંકના મુખ્ય કાર્યો. 1. થાપણો સ્વીકારવી. બેંક જાહેર જનતા પાસેથી અમુક વણપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે, જેના પર વ્યાજનો દર જુદો જુદો હોય છે. બેંક મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારે છે. 1. બચત ખાતું, 2. ચાલુ ખાતું, 3. રેકરિંગ ખાતું, 4. બાંધી મુદતનું ખાતું, 2. ધિરાણ કરવું. બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. આમ થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. બેંક
થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. તેથી થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે. વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. બેંક નીચે મુજબ ધિરાણ કરે છે. એ લોન દ્વારા બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોન પણ ઉપલબ્ધ છે. બી ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટના નામે ઓળખાય છે. 3. રોકાણ કરવું. બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. બેંકનું મહત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. બેંકે અનામતની રકમ આરબીઆઈના નિયમાનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી રોકવાની હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરીને તરત રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણ કરવી અનિવાર્ય છે. બેંક મહદઅંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમમાં રોકાણ કરે છે. આંતરબેન્કિંગ વ્યવહારો કરવા. બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારોનું છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. આ સમયે અન્ય બેંકમાં વણફ પરાયેલ નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આમ જે રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કોલ મની ના નામથી ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. બી બેંકના ગૌણ કાર્યો. 1. ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. બેંકના મુખ્યત્વે 2 ગ્રાહકો હોય છે. એ. થાપણ મૂકનારા અને બી. નાણાં લેનારા. આવા ગ્રાહકો બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરે છે. બેંકના ગ્રાહક અન્ય વ્યક્તિની તરફેણમાં ચેક લખી આપે ત્યારે અન્યને નાણાં ચૂકવવાનું કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય ગ્રાહક વતી બેંક કરે છે. વર્તમાન સમયમાં વીજળીના બિલ ભરવા, ફોનના બિલ ભરવા, વીમાનો પ્રીમિયમ ભરવું, એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા વગેરે જેવા વિવિધ કાર્યો બેંક ગ્રાહકો વતી કરે છે. હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. આયાત નિકાસ વેપાર હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવું પડે છે. આયાત નિકાસના વ્યવહારો માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. આવા હુંડિયામણની વ્યવસ્થા મધ્યસ્થ બેંકે પરવાનગી આપેલ હોય તેવી બેંક વિદેશ વેપાર સાથે સંકળાયેલ દસ્તાવેજોને લાવવા મોકલવાની સેવા આપે છે. 3. શાખપત્ર. શાખપત્ર એ એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર છે. આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે જ તેની ખાતરી આપે છે. બેંક શાખપત્ર આપતા પહેલા જે તે વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલ રકમ જમા લે છે અથવા તો તેટલી રકમના જામીન લે છે. જે વ્યક્તિને ખાતરી આપવામાં આવેલ હોય તેને નાણાં ચૂકવવાનો સમય આવે
ત્યારે શાખપત્રમાં દર્શાવેલ રકમ ચૂકવી આપવામાં આવે છે. આમ શાખપત્ર નાણાકીય વ્યવહારોને સરળ અને વિશ્વસનીય બનાવે છે. બેંકને આ સેવા માટે કમિશનની આવક મળે છે. 4. ટ્રાવેલર્સ ચેક આપવા. વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે. તેથી દેશમાં કે પરદેશમાં પ્રવાસમાં વ્યક્તિ રોકડ નાણાં ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ચિંતાથી બચવા ટ્રાવેલર્સ ચેક કઢાવતા હોય છે. ટ્રાવેલર્સ ચેક ધરાવનાર વ્યક્તિ બહારગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂના મુજબની સહી કરી ચેકના નાણાં ઉપાડી શકે છે. આ ચેક ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાંતરણીય હોય છે. એટીએમની સુવિધા આવતા ટ્રાવેલર્સ ચેકના વપરાશનું પ્રમાણ ઘટ્યું છે. ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાય છે. જે વ્યક્તિ કે સંસ્થા નાણાં મોકલવા માંગતી હોય તે માટે નિશ્ચિત ફોર્મ ભરી બેંકને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. આ વિનંતીના આધારે નાણાં લેનારનું નામ લખી સ્થળ પરની પોતાની શાખાને કે જેની સાથે તેનું જોડાણ છે તેવી બેંકની શાખાને રકમ ચૂકવી આપવાનો આદેશ કરે છે. નાણાં મોકલનાર ચૂકવવાના નાણાં ઉપરાંત બેંકને કમિશન પણ આપે છે. જો બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરમાં વટાવી શકાય તેવો આપે તો તે પે ઓર્ડર તરીકે ઓળખાય છે. બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. બેંક પોતાના ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહારો વારંવાર કરતી હોય છે, જેના આધારે તે પોતાના ગ્રાહકની નાણાકીય સદ્ધરતા વિશે જાણકાર હોય છે. બેંકે જેમ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય છે તેવી જ રીતે બજારમાં થતા શાખના વ્યવહારો માટે પણ કોઈ સંસ્થા કે પેઢી અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ મેળવવા માંગતી હોય ત્યારે બેંક દ્વારા આપવામાં આવતી માહિતી વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. આ માટે બેંક સદ્ધરતાનું પ્રમાણપત્ર આપે છે. બાંહેધરી દલાલ તરીકેની સેવા. જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે ત્યારે તેને સતત એ ભય રહેતો હોય છે કે તેને ભરણાની રકમ મળશે કે કેમ. જો રકમ ના મળે તો કંપનીને ધંધો કરવામાં મુશ્કેલી પડે છે. આવા સમયે બેંક ભરણાની પૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ મળશે તેવી બાંહેધરી આપે છે અને જો રકમ ઓછી ભરાય તો તેટલી જામીનગીરી કંપની પાસેથી બેંક ખરીદી લે છે. આ સેવા બદલ બેંક કમિશન મેળવે છે. 8. અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી. બેંક પોતાના ગ્રાહકોને એટીએમ, ડેમેટ તેમજ સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પણ પૂરી પાડે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડે છે. 2. બેંક ખાતાના પ્રકારો સમજાવો. જવાબ. બેંકનું કાર્ય થાપણો સ્વીકારવાનું છે. બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે KYC નો યોર કસ્ટમર માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો માગે છે. 1. બચત ખાતું. લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલ હોય છે. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી દ્યાકમ જમા હોય તેટલા દિવસનું વ્યાજ મળે છે. આ ખાતામાં બેંક ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સેવાઓ પૂરી પાડે છે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે. ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી શકે છે. બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ શુલ્ક રાખવાની ફરજ પાડી શકે છે. સામાન્ય રીતે બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલ છે. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય છે, જેમાં વારસદારની નિમણૂક કરી શકાય છે. આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે. ચાલુ ખાતું. વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકાય છે. આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી, પરંતુ બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે. આ ખાતામાં ધિરાણની સુવિધા આપી શકાય છે. આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવા સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી. સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે. 3. રિકરિંગ ખાતું. બચતના હેતુથી ખોલાવવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે. આ ખાતામાં વ્યાજનો દર
બચત ખાતા કરતાં વધુ અને બાંધી મુદતની થાપણના ફિક્સ્ડ ડિપોઝિટ પ્રમાણમાં ઓછો હોય છે. નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિતની રકમ ચૂકવી આપે છે. 4. બાંધી મુદતનું ખાતું. બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવો સ્રોત એટલે બાંધી મુદતની થાપણ. બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદત સુધીમાં થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. જો પાકતી મુદત પહેલાં ગનકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઘટી જાય છે. મુદત પૂરી થતાં વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે તેવી લેખિત બાંહેધરી આપે છે. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર વધુ હોય છે.